જય સ્વામી. આજે આપણે બનાવીશું રોજ પિસ્તા ટ્રફલ દિવાળી સ્પેશિયલ વાનગી. તેની માટે આપણે સામગ્રી જોઈ લઈશું. 1 વાટકી જેટલો મિલ્ક પાવડર, 1 વાટકી જેટલું કોપરાનું બૂરું, 1 વાટકી જેટલું નાની દૂધ, 1 વાટકી પિસ્તા, ઉપર ગાર્નિશ માટે ગુલાબની પાંદડી અને લાલ ગુલાબની પાંદડી, તે બંનેને સૂકવી નાખવાની છે. અને ટેસ્ટ મુજબ મધ, આપણે સ્વીટમાં મધનું યુઝ કરવાનું છે. હવે આપણે જે વાટકી કોપરાનું બૂરું લીધું હતું તેને આપણે મિક્સરમાં નાખવાનું છે. તેમાં આપણે દૂધનો પાવડર છે એને પણ આપણે સાથે એડ કરવાનું છે. અને જો તમને એલચી ફ્લેવર ફાવતી હોય તો તમે એલચી ફ્લેવર પર તમે ઉપયોગ કરી શકો છો. હવે આ બંનેને મિક્સરમાં આપણે પાછું ક્રશ કરી લેવાનું છે. હવે આપણે આ ક્રશ થઈ ગયું છે તેને આપણે એક બાઉલમાં લેવાનું છે. એકદમ બારીક ક્રશ થઈ જશે. અને તેમાં આપણે હવે જે મધ છે એ મધને લેવાનું છે. મધને જો વધારે ટેસ્ટમાં તમને ભાવે તો તમે વધારે પણ એડ કરી શકો છો, પણ 1 થી 2 ચમચી જેટલું આપણે મધને એડ કરવાનું છે કે તેની મીઠાશ વધારે આવે છે. હવે આપણે એને મિક્સ કરવાનું છે. હવે આપણે જે આ દૂધ લીધું છે એ દૂધને પણ આપણે એમાં થોડુંક જ એડ કરવાનું છે. જરૂર પૂરતું જેને એડ કરતું જવાનું છે. જેમ ગોળા વળી જાય ત્યાં સુધી આપણે એડ એને કરવાનું છે. જો આપણે આવી રીતે તૈયાર કરી લેવાનું છે. હવે તેને આપણે ગોળા વાળવાના છે. આવી રીતે ગોળાને તૈયાર કરી લેવાના છે. નાના નાના એક સરખા ગોળા તૈયાર કરવાના છે આપણે એને. આ ગોળા જે તૈયાર થઈ ગયા છે એને પહેલાં તો આપણે આ ગુલાબની જે પાંદડી છે એમાં આપણે રગદોળી લેવાનું છે. આવી રીતે રેડી કરી લેવાના છે. પછી બીજું પણ એને આ ગુલાબની પાંદડીમાં આપણે રગદોળી લેવાનું છે. તૈયાર છે આપણું રોઝ પિસ્તા ટ્રફલ. આને તમે અઠવાડિયા સુધી સ્ટોરેજ કરી શકો છો. એરપેક ડબ્બામાં રાખો તો ફ્રીજમાં રાખવું પડે, અને 2 અઠવાડિયા સુધી તમે એને સ્ટોરેજ પણ કરી શકો છો. તૈયાર છે આપણું ટ્રફલ્સ.